મિત્રો કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? મેચ છે આજે, યાદ છે ને? ઇન્ડિયા ન્યુઝીલેન્ડ ફાઇનલ. હવે સેમીફાઇનલમાં તો આપણે જીતી ગયા ને આપણે તો સારો એવો રન માર્યા, 250 ઉપર માર્યા, પણ ઇંગ્લેન્ડ વડે જબરદસ્ત ફાઇટ આપી એનો અને 7.5 રનથી જીત્યા. થોડી ટેન્શન આપણને બી થઈ ગઈ એનું ને ઘણા બીપીના પેશન્ટને બીપીની ગોળી બી દેવી પડી હશે. અને જે નબળા હાર્ટવાળા છે, મહેરબાની કરીને તમે ફાઇનલ જોતા જ નહીં ભાઈ એનો, કારણ કે આ તો બધું હાઈ સ્ટેક્સવાળી મેચો હોય છે ને, તકલીફ થઈ જાય છે મિત્રો. હવે આજની મેચમાં બી આપણા બધા સ્ટાર બેટ્સમેનો જે સેમીફાઇનલવાળા હતા એ તો હશે જ. એનું કોણ કોણ હતા યાદ કરી લો. સેમસંગ છેલ્લી 2 મેચમાં મેન ઓફ ધ મેચ બન્યો છે અને કેટલો હંબલ છે. શરૂઆતમાં એને રમાડ્યો નહોતો, પછી અભિષેક એક મેચમાં ઇન્જર્ડ થયો તો રમાડ્યો, એમણે 22 રન કર્યા. પછી રિંકુ સિંહ એના ફાધરની તબિયત ખરાબ હતી અને પછી ડેથથી એમાં ગયો, અમે એને રમાડ્યો, એમાં એને 24 રન કરીને 48 રનની પાર્ટનરશિપ કરી અભિષેક સાથે. અને એ પહેલાં અભિષેક કન્ટિન્યુઅસ ફેલ જતો હતો, અત્યારે બહુ સારું નથી રમતો, જુદી વાત છે, પણ એ ઓફ સ્પિનરોની સામે અભિષેક, ઈશાન કિશન, તિલકને બધાને તકલીફ પડતી હતી. અને શરૂઆતમાં બધા સૂર્યકુમાર સિવાય લેફ્ટ હેન્ડેડ હતા, એને એક રાઇટ હેન્ડેડ બેટ્સમેનની જરૂર હતી, જે એણે પૂરી કરી. કોણે પૂરી કરી? સેમસંગે. અને ઓફ સ્પિનરને જે મારવા માંડ્યો છે એને ઓફ સ્પિનર આવતા બંધ થઈ ગયા, અને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનો બી સારું રમવા માંડ્યા એનો. એટલે સેમસંગે તો બહુ જ ગજબનું કામ કર્યું છે. 2 વખત એણે લગભગ 100ની આજુબાજુ રન કરે, એ સિવાયની વાત કરું છું. આ ઓફ સ્પિનરોને ધકેલી દીધા એણે, અને જેને કારણે લેફ્ટ હેન્ડરને બી રમવું ઇઝી થઈ ગયું છે. તો સેમસંગ તો હીરો નંબર 1 હતો જ આપણો. બીજો હીરો નંબર 2 કોણ છે? બુમરાહ. શું બોલિંગ કરે છે! એને છેલ્લે જે એનો ડેથ બોલિંગની અંદર તો એને એક ઓવરમાં 6 રન, 7 રન, 5 રન એવા આપીને એ લોકોને એનું હાલત ખરાબ કરી નાખી. હીરો નંબર 3 હાર્દિક પંડ્યા. છેલ્લી ઓવરમાં 2 સિક્સ મારી ગયો. કેટલી? 2 સિક્સ મારી ગયો. એ તો ઠીક છે એ તો ઠીક છે ભાઈ, કારણ કે એને બોલિંગ જે કરી 19મી ઓવર એણે નાખી. 19મી ઓવરમાં એમને જીતવા માટે 39 રન હતા અને 9 જ રન આપ્યા ખાલી હાર્દિક પંડ્યા એનો. એ બોલર તરીકે બી બહુ જ ઇફેક્ટિવ છે, બેટ્સમેન તરીકે બી બહુ ઇફેક્ટિવ છે. ફિલ્ડિંગની તો વાત ન પૂછો, પરફેક્ટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે. ખાલી 9 રન આપ્યા અને છેલ્લી ઓવરમાં ઇમ્પોસિબલ 30 રન કરવા માટે દુબેને ઓવર આપી છે અને જો કે 30 રન તો થાય એવા હતા જ નહીં, પણ છેલ્લે આર્ચરે સિક્સો મારીને સ્કોર 7 ગેપ ખાલી 7નો જ થયો. પણ એ તો પહેલા બોલમાં એ લોકો કંઈ રન કરી શક્યા નહીં, અને પેલો આઉટ થઈ ગયો બેથલ, એટલે પછી કંઈ શક્યતા તો હતી જ નહીં. તો પછી એન્ટરટેનમેન્ટની ગેમ રહી ગયેલી હતી. પણ હાર્દિક પંડ્યાએ ગેમ ત્યાં જ પૂરી કરી દીધી, બુમરાહ ને હાર્દિક પંડ્યાએ. જોઈએ હવે ફાઇનલ માટે તૈયાર થઈ જાઓ, મજા આવશે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.